ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોકને વ્યક્ત કરતો નથી, તે મનુષ્ય પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. જીવનમાં બધા જ કર્મો પ્રકૃતિના 3 ગુણો અનુસાર થાય છે, છતાં અહંકારી મનુષ્ય બધા કર્મોનો કરતા હું છું એવા ભ્રમમાં જીવે છે. માનવી જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી, પરંતુ માનવી મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા પર મૂકે છે. કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ચડિયાતું છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે બુદ્ધિથી વધુ શ્રેષ્ઠતર છે. આપણી પોતાની પીડા માટે સંસારને દોષ ના આપો, પોતાના મનને સમજાવો, કારણ કે તમારા મનનું પરિવર્તન જ તમારા બધા જ દુઃખોનો અંત છે. તું તારું નિયત કર્તવ્ય કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. જે માનવ જેવા ભાવથી મને જુએ છે તે રૂપમાં તે મને પ્રાપ્ત કરી શકે છે. જેવી જેવી ભાવના હશે તેવા ફળ પ્રાપ્ત કરવા તે સમર્થ બનશે. શ્રી કૃષ્ણ કહે છે કે જેની માટે તમે બધું જતું કરો છો, છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરે છે, કારણ કે વધારે પડતી લાગણી કોઈને સમજાતી નથી. કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાના હૃદયને પૂછજો કે કાલે એની જગ્યા પર હું હોઈશ તો